હાલેલુયા, પ્રેઝ લોર્ડ. સગડાને ખ્રિસ્તમાં સલામ. ફરીથી પ્રભુ આપણને આ સંગત આપીને ખાસ આજે જે દરેકના જીવનમાં પ્રભુ જે ઉપકારો કરે છે, સહાય કરે છે, મદદ કરે છે, એને આપણે યાદ કરવું જોઈએ. પ્રભુનો આભાર માનવો એ સારું હૃદય દર્શાવે છે. કોઈ પણ વ્યક્તિ કોઈનો જરા આભાર માને છે તો એ ગમે છે. આપણે ઘણું ઘણું કરીએ અને કોઈ આપણો આભાર ન માને તો આપણને દુઃખ થાય છે કે આટલું બધું કર્યું ને આભાર કેમ નથી માનતા. તો આજે ખાસ કુટુંબ માટે પ્રભુ સ્તુતિ કરીએ. પ્રભુએ જે બધા આશીર્વાદો આપ્યા છે, આવો પ્રાર્થના કરીએ. પિતા, અમે ખ્રિસ્તમાં નમીએ છીએ. આજના દિવસ માટે, આજની સંગત માટે આભાર માનીએ છીએ. તમારા પવિત્ર વચનને અમે વાંચવા, સાંભળવા, મનન કરવા માટે આવ્યા છે. પ્રાર્થના કરીએ છીએ અમારી આજના આની સંગતને માન્ય કરો અને પ્રભુ તમારા વચનો વાંચવા, સાંભળવા માંગીએ છીએ. અમારા સાથે વાત વ્યવહાર કરો. દરેક સાંભળનારને આસ્વાદ આપો. જોડેલા દરેક વાળા ભાઈ બહેનોને કૃપા આપો. ફરતે આભાર પ્રભુ અહીંયા લાવ્યા માટે, અને જે જોડેલા છે દરેક ભાઈ બહેનો સાંભળે છે અને પ્રભુ સંગતમાં છે, દરેકનું પિતા ભલું કરજો. ખ્રિસ્તમાં માંગીએ છે, આમેન. પ્રેઝ લોર્ડ. પ્રેઝ લોર્ડ એટલે પ્રભુની સ્તુતિ થાઓ. પ્રભુનો આભાર માનવો એ બહુ અગત્યની વાત છે. નાની નાની વાતોમાં આપણે કદાચ ભૂલી જઈએ છીએ, પણ મોટી મોટી આપણને આસ્વાદો મળ્યા હોય, જીવનદાન મળ્યું હોય, કદાચ કોઈ વ્યક્તિ દવાખાનામાંથી હેમખેમ પાછા આવ્યા હોય, એ સમયમાં ફુલહાર કરતા હોય છે. અથવા તો આપણે કદાચ સાંભળ્યું હોય કે ભાઈ ગાડીનો અકસ્માત થયો અને એ વ્યક્તિ બચી ગયા હોય તો આપણે ફુલહાર કરીએ છીએ, બાપરે બચી ગયા. ઈશ્વરનો આભાર આપણે પડે પડે ક્ષણે ક્ષણે માનીએ છીએ. ડોક્ટર જેવા ડોક્ટર પણ બધું ઈશ્વર પર છોડતા હોય છે. કદાચ કોઈ બીમાર હોય તો કે ભાઈ ડોક્ટર કહેશે કે ઈશ્વરના હાથમાં છે, ઈશ્વરને ગમે, ઈશ્વર કરે, પ્રાર્થના કરો, બધું સારું થાય. જે વૈજ્ઞાનિક હોય એ પણ આખરે અંતે ઈશ્વરની જ વાત કરતા હોય છે. આપણે ખ્રિસ્તી તરીકે છે, પ્રભુના વચનો વાંચીએ છીએ, પ્રભુના વચનોમાં આપણે વિશ્વાસ કરીએ છીએ અને ઈશ્વરનો આપણે માનીએ છીએ, અને પ્રભુનો આભાર આપણે રોજ માનવો જરૂરનો છે. પહેલી બાઇબલમાં એક વ્યક્તિ છે જે સૌથી પહેલી હતી, સ્ત્રી હતી કે જેને ઈશ્વરનો આભાર માન્યો. ઉત્પત્તિ તેનો 4 અધ્યાય 1 કલમમાં લખ્યું છે, ઈશ્વરે જ્યારે આદમ હવાને બનાવ્યા, સૌથી પહેલા જે નર નારીને પેદા કરવામાં આવ્યા, એમાં જે દુઃખ એ સ્ત્રીને થયેલું અને એને બહુ જ વેદના થઈ જ્યારે એને દીકરો થયો. સૃષ્ટિ પર એને કદી સાંભળ્યું નહોતું. એની કોઈ માં કે સાસુ પણ નથી કે એને કહે કે આવી રીતે બેસ, આમ તારે ચાલવાનું, તું પ્રેગ્નન્ટ છે, તારે આમ નહીં કરવાનું, આવું ભાર નહીં ઉઠાવવાનું. એવું પહેલી જે સ્ત્રી હતી હવા, એની કોઈ સાસુ નથી કે સલાહ આપે કે તારે આમ કરવાનું, તેમ કરવાનું. અને એને બહુ કષ્ટ થયું. અને આદમ એ જોયા કરતો હતો કે મારી પત્નીને કેવી વેદના થાય છે, આ બૂમ પાડે છે, હું એને કેવી રીતે મદદ કરું, હું શું દબાવું કે હું શું કેવી રીતે એને શાંત કરું, એના વેદનાને હું કેવી રીતે બંધ કરું. અને જ્યારે દીકરો જન્મે છે કાઈન, ત્યારે લખેલું છે ઉત્પત્તિ 4 અધ્યાય 1 કલમમાં, જ્યારે આદમ ને હવા અને આજે પહેલો બાળક થયું ત્યારે હવાએ કીધું કે યહોવાની કૃપાથી મને દીકરો મળ્યો છે, ઈશ્વરની કૃપાથી મને આ દીકરો મળ્યો છે, દેવની દયાથી મને દીકરો મળ્યો છે. આદમ ને હવાને જ્યારે સર્જવામાં આવ્યા તો આદમ એકલો હતો ને ત્યારે પ્રભુએ કીધું કે આ આદમ એકલો રહે તે સારું નથી, હું એના માટે સહાયકારી બનાવીશ, એને કોઈ મદદ કરે એવું બનાવીશ. અને જ્યારે હવાને મદદની જરૂર હતી ત્યારે જે આદમ હતો એ જોયા કરતો હતો કે આના માટે હું કશું કરી નથી શકતો, આને મારા માટે સર્જેલી છે, હું એને મદદ કરવા માંગુ છું પણ હું અસમર્થ છું. અને ઈશ્વરે જ્યારે મદદ કરીને આ હવાને, આ સ્ત્રીને જ્યારે દીકરો જન્મ્યો ત્યારે એને કીધું પ્રભુ તમારો આભાર માનું છું. તો સૌથી પહેલા એક સ્ત્રી હતી કે જેને ઈશ્વરનો આભાર માન્યો. પ્રેઝ લોર્ડ. ઈશ્વરનો આભાર જ્યારે આપણને બાળક થાય છે ત્યારે માનીએ છીએ. એ જન્મ દિવસે આપણે ઉજવીએ છીએ કે ઘણા લોકો તો બાળકો કષ્ટા અથવા બાળક થાય એ જણતા જણતા તેઓ મરી પણ જતા હોય છે. એ ભારે વેદના હોય છે. અને આ આદમ હવાને શ્રાપ મળ્યો હતો અને એ શ્રાપ એવો હતો કે આદમ હવા તમે ઈશ્વરની આજ્ઞાને ભંગ કરી છે, માટે જા તારી પત્ની એ દુઃખે બાળક જણશે. દુનિયા ઉપર જેટલા બી જાનવરો છે એમને કદી કષ્ટ નથી થતું,
ફક્ત મનુષ્ય અવતાર ને મનુષ્યને જ આ શ્રાપ મળેલો છે કે તેઓ દુઃખે બાળક જણે છે. જાનવરો તો દોડતા દોડતા બાળક પેદા કરે છે. કદાચ તમે જોયું હોય તો, અને માની લો કૂતરાને જોયા હોય તો 10 બાળકો આમ જ પેદા દોડતા દોડતા કરે છે. સ્ત્રીઓ તો એક બાળકને પેદા કરતા એને વેદના થાય છે, પણ એમાં જે ઈશ્વરે મદદ કરી તો આ સ્ત્રી પહેલી હતી કે જેને પ્રભુનો આભાર માન્યો. એને કીધું, આભાર, મને તમે દીકરો આપ્યો છે, મારા કષ્ટમાં મારા વેદનામાં તમે મને મદદ કરી છે. આપણને જ્યારે આશીર્વાદો મળે છે, ભૌતિક આશીર્વાદો, દ્રશ્યમાન આશીર્વાદો મળે છે, ઘર મળે છે, નોકરી મળે છે, તંદુરસ્તી મળે છે, બીમારીમાંથી સાજાપણું મળે છે, સારું રિઝલ્ટ મળે છે, બહાર જવાના અવસર મળે છે, એવા બધા સમયોમાં આપણે પ્રભુનો આભાર માનીએ છીએ. કેવો આભાર! કારણ કે એ દ્રશ્યમાન વસ્તુઓ છે, એ દેખાય છે, અને એના માટે આપણે આભાર માનીએ છીએ. દાઉદ એ પ્રમાણે કહે છે, ગીત શાસ્ત્ર 92 અધ્યાય તેની પહેલી કલમમાં એવું કહે છે, યહોવાની આભાર સ્તુતિ કરવી ને હે પર તારા નામના સ્તોત્રો ગાવા તે સારું છે. તો અહીંયા જે લખ્યું છે કે આ જે ગીત છે એ સાબાતનું ગીત છે. સાબાત આપ્યો, આરામ આપ્યો, માટે હું તારી સ્તુતિ કરું છું, તારો આભાર માનું છું. આપણને રજા મળે છે એ દિવસે આપણે બહુ જ આભાર માની છે. કદાચ સાહેબ આપણને કહી દે, સારું કાલે ના આવતો, તને આજે આરામ કર, તો આપણે કહે થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ, બહુ આભાર તમારો સાહેબ, આજે મને તમે રજા આપી. અમુક લોકો તો 2-2, 3-3 શિફ્ટ કદાચ સાથે કરતા હોય છે, હેરાન થઈ જતા હોય છે. ઘણા લોકો ને રજા જ નથી હોતી. ફોરેનમાં તો 2 દિવસ રજા હોય, શનિ રવિ, અને આપણા અહીંયા તો મહિને પગાર આપે ના આપે, અહીંયા તો અઠવાડિયે મળતો હોય છે. અહીંયા દાઉદ કહે છે કે હું તારો આભાર માનું છું. ને આ આભાર એ સાબાતના દિવસ માટે આભાર માને છે કે પ્રભુ તમે મને રજા આપી છે, મને મારા જીવનમાં ફુરસદ આપી છે, હું આભાર માનું છું. આપણને દિવસ માટે પણ ઘણીવાર આભાર નથી માનતા. આપણને શાંતિ મળે અથવા તો આપણા લોકો કે ભાઈ આજે તને રજા છે, એ સાંભળવું બી એ માટે પણ આપણે કદી કહેતા નથી આભાર, થેન્ક યુ. પણ આ દાઉદ એ દિવસ માટે પણ આભાર માને છે. બાઇબલમાં બાઇબલના જે સેવકો છે એ લોકોએ ક્યારે ક્યારે આભાર માન્યો એ હું થોડું કહેવા માંગુ છું. ગીત શાસ્ત્ર 9 અધ્યાય પહેલી કલમમાં દાઉદ કહે છે, હું મારા હૃદયથી આભાર માનીશ, પૂરા હૃદયથી આભાર માનીશ. ઘણીવાર આપણે જે પૃથ્વી પર શીખેલા છે થેન્ક યુ કહેવા માટે, આભાર માનવા માટે, આપણે આમ જ કહે થેન્ક યુ, અરે મેસેજ છોડ દો ને, થેન્ક યુ. અને અત્યારે તો ડાયરેક્ટ થેન્ક યુના જે ટેગ હોય છે એને મોકલી દઈએ છે. લખવાની પણ આપણને તકલીફ પડતી હોય છે. THANK કે હું આવે ખબર નહીં, કે CK આવે, અને લોકો કે મને ટાઈપ કરતા નહીં આવડતું, પેલું ડાયરેક્ટ મળે છે ને કે એવું મોકલી આપે એટલા વાર, અને એમ ડાયરેક્ટ થેન્ક યુ. પણ અહીંયા દાઉદ કહે છે હૃદયથી આભાર માનીશ. જ્યારે આપણે આભાર માનીએ છીએ તો હૃદય અગત્યનું છે. હૃદયથી, ફક્ત શબ્દો નહીં પણ હૃદયથી આભાર માનવો જરૂરનો છે. દાઉદ શીખવે છે કે મનુષ્યએ ઈશ્વરનો આભાર એ હૃદયથી માનવો જોઈએ. ઈશ્વરની સેવામાં જ્યારે પાઉલને પ્રભુએ પસંદ કર્યો, પાઉલ કહે છે 1 તિમોથી 1 અધ્યાય 12મી કલમ, મને સામર્થ્ય આપનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તનો હું આભાર માનું છું, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો, કેમ કે તેણે મને વિશ્વાસુ ગણ્યો કે તું વિશ્વાસુ છે. આજે કદાચ આપણે લખી તો દઈએ તમારો વિશ્વાસુ, તમારો સ્વયંસો, અને હું નોકરી આવીશ, હું આમ કરીશ, હું કહીશ. પણ અહીંયા ઈશ્વરે, પ્રભુ ઈસુ ખ્રિસ્તે પાઉલને પસંદ કરતા કીધું કે તું એક વિશ્વાસુ લાગે છે, અને કીધું તમને મને વિશ્વાસ યોગ્ય ગણ્યો, અને તમે મને સેવા માટે નિયુક્ત કર્યો, તમારી સેવા માટે મને પસંદ કર્યો, માટે હું પ્રભુ ઈસુ તમારો આભાર માનું છું. પ્રભુ આપણને અગણિત આપણા જીવનમાં ઉપકારો કરે છે. અહીંયા આ દાઉદ એ પ્રભુની સેવાનો એને લાભ મળ્યો માટે આભાર માને છે. આપણે જે પ્રભુના વચન સાંભળવાનો પણ લાભ મળતો હોય છે, આપણે આભાર માનવો જોઈએ. મને યાદ છે મેં જ્યારે પ્રભુને નહોતા સ્વીકાર્યા, પણ એક સમય એવો આવ્યો કે હું એક કેમ્પમાં ગયેલો. ત્યાં સુવાર્તાનું કેમ્પ હતો, અને ત્યાં પ્રભુની વાતો લોકો સંભળાવતા હતા. ત્યાં હું ગયો, અને ત્યાં મને
પ્રભુના દર્શન થયા અને મને પ્રભુની સેવા માટે મને બોલાવટ આવી અને હું જ્યારે મને પસંદ કરવામાં આવ્યો, હું આભાર આજે બી માનું છું કે એ દિવસને યાદ પણ કરું છું કે હું કેટલા વાગે મેં પ્રભુને જીવન સોંપેલું, કયો સમય હતો, કયો વાર હતો, કયો વર્ષ હતું, કારણ કે એ દિવસ મારા માટે એક બદલાવનો દિવસ હતો. આપણા જીવનમાં પ્રભુ જ્યારે આપણને બોલાવે છે, ઈશ્વરનો અવાજ મળે છે અથવા તો પહેલી વાર દર્શન મળે છે, આપણે એને વિસરતા નથી. કદાચ લગ્ન થતું હોય થાય છે, એમાં માની લો કે કેમેરા ના ચાલતો હોય, ફોટા બગડી ગયા હોય તો ફરીથી એ રિપ્લે થતું નહીં. એમ થાય છે કે બાપરે આ યાર બધી પટ્ટી ગઈ, ખલાસ થઈ ગઈ, પહેલા પટ્ટી આવતી હતી. એવા હતા. રોલમાં પણ પટ્ટીઓ આવતી હતી અને રોલ ખરાબ નીકળે તો કેટલું ખરાબ દુઃખનું દુઃખ થાય. યાદગીરીને આપણે એવા અવસરો આવતા હોય છે જે આપણે એમ કહેતા હોય છે કે અને સ્મરણમાં લખવામાં આવે અને નોંધવામાં આવે અને ફોટોમાં કેપ્ચર કરવામાં આવે, કેટલું સારું. પાઉલ કહે છે મને પ્રભુએ પસંદ કર્યો માટે હું આભાર માનું છું. બીજો અધ્યાય 13મી કલમમાં કહે છે અમે તમારો આભાર માનીએ છીએ કે તમને પ્રભુએ પસંદ કર્યા, તમને પ્રભુએ તેડ્યા, પ્રભુએ તમને બોલાવ્યા, મારા વચનો સાંભળવા માટે તમને બોલાવ્યા, તમને તારણ માટે બોલાવ્યા. હું પ્રભુનો આભાર માનું છું. આપણને કદાચ ખબર નથી કે આપણે ક્યારે આભાર માનવો જોઈએ, પણ એવા સમય આવે છે આપણે વિસરી જઈએ છીએ કે આભાર માનવાનું ચૂકી જઈએ છીએ. પણ જે સમજદાર વ્યક્તિ હોય છે એ કહેતા હોય છે થેન્ક યુ કે. જે મોટા હોય છે એ શીખવતા હોય છે, આભાર માનવાનું શીખવે છે. નાના બાળકોને ચોકલેટ આપવામાં આવે છે તો મોટા લોકો કહે છે બેટા થેન્ક યુ કે. એમને ખબર નથી હોતી કે શા માટે થેન્ક યુ કહેવું, એ તો પછીથી ખબર પડે છે, આભારની વાત સમજાય છે. જે સમજદાર હોય છે તેઓ થેન્ક યુ અથવા તો આભાર માનતા હોય છે. કદાચ બસમાં અકસ્માત થવાનો હોય ને આપણે બસમાં ન બેઠા હોય અને આગળ સાંભળીએ કે અકસ્માત થઈ ગયો અને ઘણા લોકો ઘાયલ થઈ ગયા, ત્યારે આપણે કહીએ છીએ આભાર. એ બસમાં એ અઠવાડિયે પહેલાં જવાની બસમાં હું ના બેઠો તો સારું, એ બસને અકસ્માત થઈ ગયો. આપણે ઘણા સમય પછી આભાર માનીએ છીએ કે હું બચી ગયો. જો હું બેઠો હોત તો મને પણ ઈજા થાત તો હું પણ પૃથ્વી પર ન હોત. આપણે પછીથી આભાર માનીએ છીએ, આપણને ખબર નહીં કેમ આભાર માનવો જોઈએ, ક્યારે આભાર માનવો જોઈએ. પાઉલ કહે છે અમે પ્રભુનો આભાર માનીએ છીએ તમારા માટે, કારણ કે તમારામાં સુખ થવાનું છે, તમને અત્યારે નથી ખબર. એ બહુ મોટી વાત છે. તો પાઉલ લોકો માટે આભાર માનતો હતો, કેમ કે લોકોને નથી ખબર કે તેમને કેટલા ફાયદા થવાના છે. પહેલો અધ્યાય 4th કલમમાં પાઉલ ફરીથી કહે છે હું પ્રભુનો, દેવનો હંમેશા આભાર માનું છું, કારણ કે દેવે તમારા પર કૃપા કરી. તમને કૃપા મળી છે, તમને ખબર નથી કે તમારા પર કૃપા થઈ રહી છે. આપણને ખબર નહીં કે મારા પર કૃપા ચાલે છે કે કૃપા છે. એ તો આપણા જીવનમાં એક પરિસ્થિતિ થાય છે ત્યારે આપણને એમ થાય છે કે મને કૃપા મળે તો કેટલું સારું. પણ જે લોકો જોઈ શકતા હોય છે એ લોકો કહેતા હોય છે તારા પર પ્રભુની કૃપા છે, તારા પર ઈશ્વરની મહેરબાની છે. આપણે તો કદાચ ફોટા જોયા હોય, એમાં પાછળ જે ગોલ ગોલ જોયું હશે એને પ્રેઝન્સ કહેવાય છે, ઈશ્વરની ઉપસ્થિતિ કહેવાય છે. ફોટાઓમાં, કાર્ટૂનોમાં જોયું હશે ઉપર ગોલ રિંગ હોય છે, એ ચિત્રમાં દેખાય છે. પણ કોના ઉપર ઈશ્વરની એવી કૃપા છે એ આમ સગી આંખે દેખાતી નથી. પાઉલ કહે છે તમારા ઉપર ઈશ્વરની મહેરબાની છે, હું જોઈ શકું છું. જે પહેલી સ્ત્રી હતી હવા, એને પછી ખબર પડી કે મને મારા ઉપર ઈશ્વરની કૃપા છે, ત્યારે જ હું આટલું બળ પામીને આ પહેલું બાળક મારા જીવનમાં આવ્યું. આપણા પર બી પ્રભુની કૃપા હોય છે, પણ આપણે આભાર નથી માનતા કેમ કે આપણે નથી જોઈ શકતા. રોમન પત્ર 1 અધ્યાય 8મી કલમમાં અહીંયા પાઉલ કહે છે સૌ પ્રથમ હું પ્રભુનો આભાર માનું છું, દેવનો આભાર માનું છું કે હું પ્રભુ ઉપર વિશ્વાસ કરી શક્યો. ઘણા લોકો હોય છે જે પ્રભુ ઉપર વિશ્વાસ કરી નથી શકતા.
પણ કહે છે હું આભાર માનું છું, હું વિશ્વાસ કરી શક્યો. આપણા જન્મમાં ઘણી ચમત્કારો થાય છે ત્યારે માંડ માંડ વિશ્વાસ બેસે છે. કોઈને કોઈના ઉપર વિશ્વાસ તો હોય છે, લગ્ન થયા પછી કેટલો વિશ્વાસ હોય છે ખબર નહીં, પણ શરૂઆતમાં તો બધાને પ્રેમ હોય છે ને એ આંધળો હોય છે, બહેરો હોય છે, બોબડો હોય છે, ગાડો હોય છે અને પાગલ હોય છે, દિલ તો પાગલ બધું હોય છે. પણ જેવું આંખ ખુલે છે એટલે આપણો વિશ્વાસ ગાયબ થઈ જાય છે, પ્રેમ ગાયબ થઈ જાય છે, ધીરજ ગાયબ થઈ જાય છે અને ઘણું ગાયબ થઈ જાય છે. અહીંયા પાઉલ કહે છે મને વિશ્વાસ પેદા થયો અને એ હું પ્રચાર કરીશ. મને પ્રભુ ઉપર વિશ્વાસ બેસી ગયો. પ્રેઝ લોર્ડ. આપણો પ્રભુ ઉપર વિશ્વાસ તો છે પણ બેસી જે જવો જોઈએ અથવા તો આપણે થઈ જવો જોઈએ એ પણ ઈશ્વરની કૃપા છે. પાઉલને પ્રભુ ઉપર પૂરેપૂરો વિશ્વાસ થઈ ગયો. આ ઘટના બની એ તો ઈશ્વરથી હતી અને એટલા માટે કહે છે ઈશ્વર તમારો આભાર માનું છું કે મને વિશ્વાસ બેસી ગયો, પ્રભુ ઉપર મારો વિશ્વાસ બેસી ગયો. આમેન. આ જે બાઇબલના નવા કરારમાં સેવકો છે તેઓ ઈશ્વરનો આ રીતે આભાર માનતા હતા. કૃપા થતી હતી, આભાર માનતા હતા. પ્રેમ થતો હતો, આભાર માનતા હતા. વિશ્વાસ પ્રભુ ઉપર થતો હતો, આભાર માનતા હતા. બીજા લોકોને જોઈને પણ આભાર માનતા હતા. પહેલો અધ્યાય 14મી કલમમાં કહે છે હું આભાર માનું છું, હું દેવનો આભાર માનું છું કે મેં કોઈને બાપ્તિસ્મા આપી શક્યો. પહેલો 14મી કલમમાં કહે છે હું આભાર માનું છું કે મને બીજી બધી ભાષાઓ બોલતા આવડે છે. ઘણા લોકો હોય છે જેને એક પોતાની ભાષા પણ બોલતા નથી આવડતું. આપણે પણ સ્પષ્ટ નથી બોલી શકતા, ભલે ગુજરાતી હોય પણ આપણે સ્પષ્ટ નથી બોલી શકતા. આપણી બોલવામાં પણ ઘણી જાતની ભૂલો થતી હોય છે. પણ એ પાઉલ કહે છે હું ઘણી ભાષાઓ, અન્ય ભાષાઓ બોલી શકું છું, મારે દેવનો આભાર માનું છું. ઘણીવાર આપણને કદાચ બીજી બધી ભાષા આવડતી હોય છે, માન લો ઇંગ્લિશ આપણને આવડતું હોય તો આપણે ફેક કરીએ છીએ, જીક કરીએ છીએ અને લોકોના આગળ પ્રદર્શન કરીએ છીએ અને બહુ જ ડંફાસ મારીએ છીએ. પણ આભાર માનનાર વ્યક્તિ એ નમ્રતા બતાવે છે કે ઈશ્વર તરફથી મને દાન મળ્યું છે અને એટલા માટે હું બીજી ભાષા બોલી શકું છું. તો એ પાઉલ કહે છે હું આભાર માનું છું. એટલે હું ઘમંડ નથી કરતો, હું નમ્રતા બતાવું છું કે તમારા થકી મને મળી છે અને મને ફટકોમાં આવે તો હું બોબડો બી થઈ જાઉં. તો ઈશ્વરનો આભાર કહે છે ભાષા મળી છે માટે હું માનું છું. બીજો કોરિન્થી 2:17મી કલમમાં પાઉલ કહે છે અને પહેલો કોરિન્થી 15:57માં કહે છે કે હું ઈશ્વરનો એટલા માટે આભાર માનું છું કેમ કે હું ઘણા એવા તકલીફો, વેદનાઓ, દુઃખો, સમસ્યાઓ, આફતો આવે છે એ બધામાં હું નીકળી જાઉં છું. ઘણા લોકોના જીવનમાં એવી પરેશાની આવે છે કે તેઓ નીકળી નથી શકતા, એમાં ફસાયેલા રહે છે. એટલા હદે માણસો ગાંડા પણ થઈ જતા હોય છે. માની લો કદાચ પ્રેમ થયો હોય અને પછી એ ના મળ્યું હોય તો માણસ આખું જીવન કુંવારો ફર્યા કરતો હોય છે અને એને કહેવાય છે દાસ. દેવદાસ કહેતા હોય છે પણ એ દેવીદાસ થતો હોય છે. તો એ દાસ બનીને આમ તેમ ફરતો હોય છે, ગાંડો થઈ જતો હોય છે. કપડાં પહેરવાના બી શોખ નહીં, એના બધા મરી જાય છે. પહેલાં તો જે કેટીમાં ફરતા હોય છે, પછી જેવું તૂટ્યું એવું માણસ એટલો માયુસ થઈને, હેરાન થઈને એમાંથી નીકળી નથી શકતો, દુઃખી થઈ જાય છે. પાઉલ કહે છે અમારા જીવનમાં એટલી બધી તકલીફો આવે છે. ખાવાના ફાંફા હોય, પાણી પીવાના ફાંફા હોય, ગાડીઓ, વાહનો ના મળે, અમારે વાહનમાં એમ જ પડ્યા રહેવું પડે, વસ્ત્ર એકના એક પહેરવા પડે, ઘર બહાર વગરના થઈ જાય કોઈ વાર. એ બધી બાબતોમાં પણ અમે નિરાશ નહીં થતા, પણ અમને કોઈ માર્ગ મળે છે. ઈશ્વર અમને ફતેહ આપે છે, જય આપે છે, માટે અમે આભાર માનીએ છીએ. તો આ બાઇબલના સેવકોએ આભાર માનતા હતા. બચી જતા હતા ત્યારે આભાર માનતા હતા. તેઓ જય પામતા હતા ત્યારે આભાર માનતા હતા. તેમના પર કૃપા થતી હતી ત્યારે આભાર માનતા હતા. તેઓ વિશ્વાસ કરી શકતા હતા માટે આભાર માનતા હતા. તેમને સેવા માટે પ્રભુ બોલાવતા ત્યારે આભાર માનતા હતા. આત્મિક બાબતોને લઈને આ સેવકો આભાર માનતા હતા, હૃદયથી આભાર માનતા હતા. બાઇબલમાં એક વાર્તા છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધી. 2 જણા મંદિરમાં ગયા, પ્રાર્થના કરવા ગયા અને એમાં એક હતો જે બાઇબલ બહુ વાંચતો હતો, ધાર્મિક માણસ.
એ માણસે કીધું, ઓ ઈશ્વર, હું તમારો આભાર માનું છું. હું અઠવાડિયામાં બે વાર ઉપવાસ કરી શકું છું. આપણે તો એક જ વાર ઉપવાસમાં કદાચ કહીએ, આપણે ઉપવાસમાં તો મીઠું નથી ખાતા, બાકી ખાવાનું બધું ખાઈએ છીએ. ઘણા લોકો અલગ અલગ પ્રકારના ઉપવાસ કરતા હોય છે. ઘણા લોકો મીઠા વગરનો ઉપવાસ કરતા હોય છે. ઘણા લોકો સવારના 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી ઉપવાસ કરતા હોય છે. ઘણા લોકો તો રાત દિવસ પાણી બી નથી પીતા, એવા ઉપવાસ કરતા હોય છે. અલગ અલગ જાતના ઉપવાસો છે. અહીંયા આ ફરોશી ધાર્મિક માણસ ઈશ્વરની આગળ આવીને કહે છે, હું અઠવાડિયામાં 2 વાર ઉપવાસ કરું છું, અને મારી જે કમાણી થાય એમાંનો જે પૈસા હોય એ બી હું દાન ધર્મ કરું છું, અને હું સારો છું, હું આ પાપી જેવો નથી. અને બાજુમાં એક પાપી ઊભો હતો, એ કશું બોલ્યો નહીં. એને કીધું, હું તો પાપી છું, ઈશ્વર મારા પર દયા કરો તો સારું. અને ઈશ્વરે, પ્રભુએ કીધું કે આ 2 જણા પ્રાર્થના કરવા ગયા, એમાંથી ઈશ્વરે કોની પ્રાર્થના સાંભળી તમને ખબર છે? અને પ્રભુએ કીધું કે જે માણસ એ કીધું હું પાપી છું, જે પોતાનું નમાવે છે, એને કહે છે કે એને માફી મળી. આપણે ઘણીવાર જે આભાર માનીએ છીએ, આજે પૃથ્વી પર તો ઘણી ગેરસમજો છે આભાર માનવા વિશે. ઘણા લોકો એક ખોટું દુનિયામાં શીખવે છે કે આપણે બધી વખતે આભાર માનવાનો. કોઈ મારી નાખે તોય આભાર માનવાનો, મરી જઈએ તોય આભાર માનવાનો, નરકમાં ગયા હોય તોય આભાર માનવાનો, પીડા થતી હોય તોય આભાર માનવાનો, રોગી થયા હોય તોય આભાર માનવાનો, બહુ બધું કષ્ટ થતું હોય, વેદના થતી હોય તોય આભાર માનવાનો. એમ દુનિયામાં શીખવે છે. દરેક બાબતમાં આભાર માનવો એવું દુનિયાના લોકો શીખવે છે. નાપાસ થયા તો બી આભાર માનવાનો. બાઇબલ કંઈક અલગ શીખવે છે. જો તમે ઈશ્વરમાં ખરેખર માનતા હોય તો બરાબર છે, પણ જે લોકો ઈશ્વરમાં નથી માનતા તેઓને એમાંથી મુક્તિ નથી મળતી. તમે કદાચ ફેલ થઈ જાઓ અને આભાર માનો તો એ અયોગ્ય છે, કેમ કે ઈશ્વર તમને ફેલ નથી કરતા. તમને નાપાસ કરીને તમારા વર્ષને નથી બગાડતા. તમને કશું શીખવા નથી માંગતા. તમે કોઈ સેવક નથી કે તમને બધું શીખવે પ્રભુ. કદાચ બીમાર થઈ ગયા હોય અને બીમારીમાં પેલો આભાર માનતો હોય, પણ ચલ બસે થાય, બસે ચાલ ખબર નહીં શું છે, ચલ બસે, એમાં શું આભાર માનવાનો? હારી ગયા હોય એમાં શું આભાર માનવાનો? પણ ઘણા લોકો આ ઊંધું શીખવે છે. પણ જ્યારે તમે તકલીફમાં હોય તો તમારી ઈશ્વરને પોકાર કરવો જોઈએ, હું પાપી છું, હું માંદો છું, પ્રભુ મને તકલીફ છે, મને છોડાવો. એમ આપણે પ્રભુ પાસે પ્રાર્થના કરવી જોઈએ, આભાર નહીં. આભાર તો સાયા થયા પછી લોકો માને છે, અથવા પ્રભુ સાથે હોય છે માટે માને છે, અથવા પ્રભુ કૃપા કરે છે, આશીર્વાદો આપે છે એના માટે આભાર માને છે. કદાચ તમને કોઈ ચોકલેટનું વેપર આપે, એટલે કાગળિયું આલે અને ચોકલેટ ખાઈ જાય ને આપે, તો તમે આભાર માનો? તમે કહો થેન્ક યુ. તમે કદી આભાર નથી માનતા. તો જે ખાલી કાગળિયું હોય ચોકલેટનું, એમાં કોઈ આભાર નથી માનતું. પણ આ દુનિયામાં આવું ટ્રેન્ડ ચાલે છે, શીખવામાં આવે છે આપણે બધી વખતે આભાર માનવાનો. એક ખોટી શિક્ષણ છે. બીજું એક ખોટું શિક્ષણ છે, લોકો આભાર માને છે મોડી ના હોય અથવા માફી નથી મળતી. જો તમને માફી નથી મળતી તો આભાર ન માનો. માફી મળે, ઈશ્વર સાથે સંબંધ તમારો વ્યવસ્થિત થાય ત્યારે જ આભાર માનજો. તમે માફી નથી પામ્યા તો કોઈ પણ બાબતમાં આભાર ન માનો. તમને આશીર્વાદો ભલે મળ્યા હોય, પણ પ્રભુએ તમને માફ ન કર્યા હોય તો તમારું કદી પણ ભલું નથી થવાનું. ઈશ્વર પાસે માફી પામવી જરૂરી છે. વિધાઉટ ફોરગિવનેસ યોર થેન્ક્સગિવિંગ ઇઝ નોટ રિસીવ્ડ. તમારા ધન્યવાદ, આભાર માનવું ઈશ્વર સ્વીકારતા નથી. કેમ કે તમને પહેલા તો ઈશ્વર માફ કરે એ અગત્યનું છે. માફી મળે અને ત્યારબાદ તમને કોઈ પણ વાતો, તમને વાનાઓ મળ્યા છે, આશીર્વાદો મળ્યા છે, સાયાપણું મળ્યું છે, કંઈ પણ ભલાઈ આપણા જન્મ મળી છે, એને આપણે ખાલી આભાર માનીએ છીએ. આભાર તો એ માટે માનવો કે પ્રભુ મને તમે માફ કરી. જેમ એ સ્ત્રી, એને કીધું મને વેદના થઈ, કદાચ હું મરી જાત, પણ આભાર તમારો, હું જીવતી રહી, મને દીકરો પણ આપ્યો. તો માફી મળી એને. એ પહેલી જે સ્ત્રી હતી હવા, એને માફી મળી, એના પર કૃપા થઈ. અને પ્રભુની જો કૃપા ન હોય તો આપણા
આભાર માનવું વ્યર્થ છે. અને ત્રીજી વાત કહીશ, લોકો જો આભાર માને છે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારફતે આભાર નથી માનતા તો ઈશ્વર સુધી એ આભાર વિધિ અથવા આભાર જતો નથી. લોકો બધા જ દુનિયામાં છે, બધા જ આભાર, ઈશ્વર આભાર, અલ્લાહ આભાર, ભગવાન આભાર, ગોડ આભાર, આ બધું લોકો બોલતા હોય છે. પણ ઈશ્વર સાથે મનુષ્યનો કોઈ સંબંધ જ નથી, કેમ કે મનુષ્ય એ પાપમાં છે. ઈશ્વર જે છે એ તો પવિત્ર છે. મનુષ્ય અને ઈશ્વરનો કોઈ સંબંધ નથી. જેમ કૂતરા અને માણસનો કોઈ સંબંધ નથી. કૂતરા અને માણસનો કોઈ જાતનો સંબંધ નથી આવતો. કઈ જાનવરના પગ ને કઈ માણસના પગ, કઈ જાનવર ઓક ખાય, ઓકેલું ખાય, અને કઈ માણસ, એનો કોઈ નિસ્બત નથી. ઈશ્વર એ મનુષ્ય નથી અને મનુષ્ય ઈશ્વર નથી. ઈશ્વર સનાતન છે, મનુષ્ય ધૂળ છે, પામર છે. મનુષ્ય દ્રશ્યમાન છે, ઈશ્વર અદ્રશ્ય છે. મનુષ્ય એ દૈહિક છે, ઈશ્વર એ આત્મિક છે. મનુષ્યમાં પ્રેમ હોય પણ ઈશ્વર પોતે પ્રેમ છે. ઘણો ફરક છે ઈશ્વરને માણસમાં. પણ માણસ ને ઈશ્વરનો સંબંધ એ શરૂઆતમાં જે કપાઈ ગયો, બાઇબલ શીખવે છે. આદમ હવા ઈશ્વરના વિરુદ્ધ ગયા અને સાબિત કર્યું કે પ્રભુ ઈશ્વર અમારે તમારી સાથે નથી રહેવું, અને ત્યાંથી મનુષ્ય અને ઈશ્વરના સાથે સંબંધ કપાઈ ગયો. અને એટલા માટે મનુષ્ય જો આભાર બી માને તો એ પણ ઈશ્વર સુધી પહોંચતો નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આભાર ઈશ્વરનો મનાય છે. અને એટલા માટે પાઉલ ઘણી વાર નવા કરારમાં કહે છે કે ઈશ્વરની મરજી છે, દરેક પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં ઈશ્વરની મરજી છે કે મનુષ્ય એ આભાર માને. તો આપણો આભાર જે ઈશ્વર સુધી પહોંચાડવો હોય તો એનો મધ્યસ્થ જે છે એ ઈશ્વર પાસેથી આવેલો જે હોય એ આપણી મધ્યસ્થી લઈ જઈ શકે છે. અહીંથી હું ઈશ્વરને પહોંચાડી નથી શકતો. જેમ આપણો લેટર અથવા આપણે ફોરેનમાં કશું મોકલવું હોય તો કોના દ્વારા મોકલીએ છીએ? જે ત્યાંથી અહીંયા આવેલો હોય એ, અથવા અહીંથી જે ત્યાં જતો હોય તે. કોઈ મરવાની અણી પર હોય ને તમે એના ગજવામાં મૂકી દો તો કદાચ લઈ જાય. શું કહો છો? તમારું જે કંઈ લઈ જવું હોય પાર્સલ, ફોરેન મોકલવું હોય અથવા અમેરિકા, કયા સ્વર્ગમાં મોકલવું હોય તમારું પાર્સલ, તો તમે કેવી રીતે મોકલો? કોઈ કહેતા હું મરવાનો છું તો તમે એના ગજવામાં શું મૂકશો? ચિઠ્ઠી મોકલી દેશો કે ભગવાન સુધી પહોંચી જાય. આપણે અહીંયાથી આભાર માનીએ છીએ પણ એ પહોંચતો નથી. બાઇબલ કે છે, પણ આ દુનિયામાં શીખવેલું છે આભાર માનો, આભાર માનો. આભાર એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારફતે જ પહોંચે છે, કેમ કે જે ત્યાંથી આવ્યો અને અહીંથી જે ત્યાં ગયો એ જ એક મધ્યસ્થ છે કે જે આપણી આભાર, થેન્ક યુ ઈશ્વર સુધી પહોંચાડે છે. જે ત્યાંથી કદાચ અહીંયા આવ્યો હોય અને અહીંયા કબરમાં પૂરું થઈ ગયું એનું જીવન, તો એ અહીંથી ત્યાં લઈ નથી જઈ શકતો. પણ અહીંથી જે સ્વર્ગમાં ઉંચકાઈ ગયો હોય એ આપણો આભાર લઈ જઈ શકે છે. એટલા માટે પાઉલ વારે વારે ને ઘણી જગાએ કહે છે કે દેવની મરજી છે. પહેલો થેસલોનિકી 5મો અધ્યાય 18મી કલમ, કોલોસી 1લો અધ્યાય 3જી કલમ, જો મળે તો વાંચી શકો તો વાંચો. એફએસસી 5મો અધ્યાય 20મી કલમ, એફએસસી 5:20. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે સઘળા અને સારું દેવ બાપની આભાર સ્તુતિ નિત્ય કરજો. આમેન. તો પ્રભુ ઈસુ ખ્રિસ્તનું નામ આવે છે, પછી કે છે આભાર કરો. કોલોસી 1:3. અમે ખ્રિસ્ત પ્રભુ ઈસુના પરના વિશ્વાસ વિશે તથા તમારે સારું આકાશમાં રાખી મૂકેલી આશાને લીધે સર્વ સંતો પરના તમારો પ્રેમ વિશે સાંભળ્યું. 3જી કલમ. ત્યારથી તમારે સારું હંમેશા પ્રાર્થના કરીને દેવ જે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો બાપ છે તેની આભાર સ્તુતિ કરીએ છીએ. આમેન. તો અમે આભાર માનીએ છીએ ઈશ્વરનો, પણ ઈશ્વર સુધી અમારી વાત પહોંચે માટે જે મધ્યસ્થ છે, જેમ કોઈ ઇંગ્લિશ બોલતું હોય ને તમને સમજણ ના પડતી હોય, આપણે ગુજરાતી હોય તો વચ્ચે કોણ જોઈએ? ભાષાંતર કરનાર જોઈએ. ત્યારે વાત સમજાય. મને કહો ઈશ્વર કઈ ભાષા બોલે છે? તમે કહો સંસ્કૃત. ઓકે, તો તમને આવડવી જોઈએ સંસ્કૃત. ઇંગ્લિશ તો ઇંગ્લિશ આવડવું જોઈએ. ઈશ્વર બધી ભાષાનો ઉત્પન્ન કરતા છે. કદાચ આપણે કહીએ
ઈશ્વર બધું સમજે છે, પણ જે સંબંધ છે એ અગત્યનો છે. લગ્ન પછી સંબંધ ગાઢ થાય છે, લોહીનો સંબંધ હોય છે. ફોરેન જવું હોય તો પણ ત્યાં બ્લડ રિલેશન હોય તો જ તમે ત્યાંના વતની કહેવાઓ છો, બાકી આપણે ઇન્ડિયન કહેવાઈએ છીએ. જેવા ત્યાંના સિટીઝન જો થવું હોય તો ત્યાં જે બધી વસ્તુઓ છે અપનાવી પડે છે. પહેલો થેસલોનિકી 5મો અધ્યાય 18મી કલમ. એમ જ ઈશ્વર સુધી પહોંચવા માટે આપણો જે મધ્યસ્થ છે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. 18મી કલમ. દરેક સંજોગમાં દરેક સંજોગ, એ દુઃખનો સંજોગ હોય એમાં બી આભાર માનો, મંદવાળ બીમારી હોય એમાં બી આભાર માનો. કેમ કે એમાંથી તમે સાજા થવાના છો. દુઃખી છો એમાંથી તમે બહાર નીકળવાના છો. તકલીફમાં છો કઈ વાંધો નહીં, એમાંથી નીકળવાના જ છો. માટે આભાર માનો, દરેક સંજોગોમાં આભાર માનો. દરેક સંજોગમાં આભાર સ્તુતિ કરો, કેમ કે કેમ આભાર માનો? કેમ કે તમારા વિશે ખ્રિસ્ત પ્રભુ ઈસુમાં દેવની મરજી એવી છે. દેવની મરજી ખ્રિસ્ત ઈસુમાં એવી છે. તો આપણો આભાર જે આપણે માનીએ છીએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારફતે ઈશ્વર સુધી પહોંચે છે, અને ઈશ્વર આભાર જોઈને આપણને વધુ કૃપા આપે છે. તો આપણે દરેક સમયમાં પ્રભુનો આભાર માનવો જોઈએ. સૌથી જૂના કરારમાં એક સેવક હતો અય્યુબ. એનું બધું લૂંટાઈ ગયું, પણ ઈશ્વર ભક્ત હતો, દુષ્ટતાથી દૂર રહેનાર માણસ હતો, એક નેકી કરનાર માણસ, એક ન્યાયી માણસ, એવી વ્યક્તિ હતો કે જે ઈશ્વર સાથે સંબંધ ધરાવતો હતો. એ અય્યુબનું બધું લૂંટાઈ ગયું, અને અય્યુબે કીધું ઈશ્વરે આપેલું ઈશ્વરે લઈ લીધું, પ્રભુની સ્તુતિ થાઓ. ઘણીવાર આપણે પોતે કમાયેલું હોય, અહીંથી લૂંટાવેલું હોય, છીનવેલું હોય, ચોરેલું હોય, અને આપણે કહીએ ઈશ્વર તમે આપેલું. ઈશ્વર જે આપે છે એ વાત અલગ હોય છે, અને આપણે જે બધું ભેગું કરીએ છીએ એ આપણું અંડા ગંડા અનસંડ એવું બધું હોય છે. એ ઈશ્વરનું નથી હોતો. પણ અય્યુબ ઈશ્વર ભક્ત હતો, એને જે મળેલું એ બધું ઈશ્વર તરફથી મળેલું, અને એટલા માટે કે છે ઈશ્વરે આપ્યું ઈશ્વરે લઈ લીધું. પણ આપણે આ વાક્ય શીખેલા છે, અને એટલા માટે આપણે કહીએ છીએ ઈશ્વરે આપ્યું ઈશ્વરે લઈ લીધું. ઈશ્વરે આપેલું છે કે નહીં, અને અથવા ઈશ્વર સાથે આપણો સંબંધ છે કે નહીં, એને આપણે જાણવો જરૂરનો છે. પણ લોકો બોલે છે એટલે આપણે પણ બોલી દઈએ છીએ કે ઈશ્વરે આપ્યું ઈશ્વરે લઈ લીધું. પ્રભુ કદી પણ કશું છીનવી નથી લેતો, પ્રભુ કશું લઈ નથી લેતો, પણ પ્રભુ આપનાર પ્રભુ છે, અને એટલા માટે આપણે એનો આભાર માનીએ છીએ. આમેન. પ્રભુ આ વાતના પ્રભુ દરેકને કૃપા આપે, સમજણ આપે. આવો પ્રાર્થના કરીએ. પ્રભુનો આભાર માનવો એ જરૂરનો છે. આપણને જે બધા વાનાઓ એ પૃથ્વી પરની દ્રશ્યમાન વાતો મળી હોય, જીવન મળ્યું હોય, તંદુરસ્તી મળી હોય, સારા કામો મળ્યા હોય, તરક્કી મળી હોય, સફળતા મળી હોય, આપણે કોઈ પણ ક્ષેત્રમાં સફળ થયા હોય, એ બધા માટે પ્રભુનો આભાર, ઈશ્વરનો આભાર માનવો જરૂરનો છે. કેમ કે દેવની મરજી છે, દેવની ઈચ્છા છે મનુષ્ય એ સારા સ્વભાવ ધરાવનાર પૂરા હૃદયથી મારો આભાર માને, અને હંમેશા આપણે ઘૂંટણે પડીને પ્રભુનો આભાર માનવો જોઈએ, આપણે જ્યારે બી વાના મળે ત્યારે. અને જેમ આજે સાંભળ્યું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણી આભાર સ્તુતિ એ દેવ સુધી પહોંચે છે. અને આ પણ સત્ય જોયું કે જે પાપી છે એનો આભાર ઈશ્વર સુધી નથી પહોંચતો, પણ એને જો માફી મળે, ઈશ્વર સાથેનો સંબંધ થાય, તો જ આપણો હૃદયનો જે આભાર સ્તુતિ પ્રાર્થના આપણા એને અર્પણો એ બધા જ એ ઈશ્વર સ્વીકારે છે. હૃદય, શુદ્ધ હૃદય, સારું હૃદય અને આભારનું હૃદય એ ઈશ્વરને પસંદ છે. પિતા, મેં ખ્રિસ્તમાં નમીએ છે. આ બધી વાતો જે આજે તમારા વચન મારફતે સાંભળી એ સમજાય, વવાય, સત્યતામાં, પ્રકાશમાં આમ દરેકને દોરતા જાઓ. અમારી આંખોને સ્પષ્ટ ખોલો. જેમ તમારા વચનોમાં વાંચ્યું, સૌથી પહેલી સ્ત્રી હતી કે જેને દીકરો થયો અને આભાર માન્યો. પ્રભુ, અમે ઘણીવાર વિસરી જઈએ છીએ, અમે માફી માંગીએ છીએ. અમે ભૂલી જઈએ છીએ, આભાર માનવાનું ચૂકી જઈએ છીએ, અમે માફી માંગીએ છીએ. તમારા કરેલા અગણિત ઉપકારો છે અમારા ઉપર. આભાર પ્રભુ. પ્રભુ, દરેક સાંભળનારને સહાય કરજો, અને પ્રભુ જે સત્ય છે એ શોધે, સત્ય છે જાણે, અને અમે દરેક પ્રભુ ફરતે આભારમાં છે આજે તમે અમને એકઠા કર્યા આ વાતને લઈને, કારણ કે તમે શું કરવાના છો અમે જાણતા નથી, પણ આ અમારી શરૂઆત છે. તમે મારા જન્મ સત્કાર કાર્ય કરો પ્રભુ. દરેક પર કૃપા કરજો. બેસેલા સાંભળતા દરેક પર
પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારી કૃપા થાય, દરેક આશીર્વાદ પામે, દરેક સત્ય પામે, દરેક જીવન પામે, અજવાળું પામે, જીવન પામે, તંદુરસ્તી પામે. અને પ્રભુ તમારો આભાર દરેક માને, દરેકના કુટુંબોને પણ આસ્વાદ આપો. આભાર ફરતી પ્રભુ અહીંયા લાવ્યા માટેના વાલાઓના આવકાર, પ્રેમ, સેવા માટે અમે આભાર માનીએ છીએ. અને ખાસ પ્રભુ જે કૃપા આપી, પ્રભુ વાલાઓને જે જીવન આપ્યું છે, પ્રભુ તંદુરસ્તી પણ આપી છે, ઉપકારો પણ કર્યા છે, એ દરેક બાબત માટે આભાર માનીએ છીએ. આભાર પ્રભુ, આભાર ઈશ્વર. તમને માન, મહિમા, ગૌરવ હોજો. દરેકને સહાય કરજો પ્રભુ. આમેન. આવો પ્રભુ સંકલ્પના સાથે કરીશું. આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં ત્યાં પૃથ્વી પર. તમારી ઈચ્છા પૂરી થાવ. દેશને એટલી આજ મને આપો, જેમને માફ કરું છું તમારું માફ કરો. મને પ્રશ્ન લાવો, મને સંત છટકો કરો, કેમ કે રાજ્ય તમારા પરાક્રમ, મહિમા, સરકાર તમારા છે. આમેન. આમેન. પ્રેઝ લોર્ડ. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ. Shalom.